નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે કેન્દ્ર સરકારે અલગ અલગ મિત્રો 14 જેટલા પાકોના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે। તો તે આજે આપણે જોશું। પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। પ્રથમ મિત્રો આપણે તલના ભાવ જોઈએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 10,346 રૂપિયા એટલે કે એક મણ તલના ભાવ 2,069 રૂપિયા નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 5,708 રૂપિયા એટલે કે એક મણ સોયાબીનનો ભાવ 1,141 રૂપિયા નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે બાજરીની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 2900 રૂપિયા અને એક મણ બાજરીના ભાવ 580 રૂપિયા મિત્રો નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે તુવેર દાળના ભાવ જોઈએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 8,450 રૂપિયા એટલે કે એક મણના ભાવ 1,690 રૂપિયા નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે રાગીના ભાવ જોઈએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 5,205 રૂપિયા એટલે કે એક મણ રાગીના ભાવ 1,041 રૂપિયા મિત્રો નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે મગની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 8,780 રૂપિયા એટલે કે એક મણ મગના ભાવ 1,756 રૂપિયા નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે કપાસની વાત કરીએ તો મિત્રો એમાં મીડિયમ રેસાના કપાસના પ્રતિ ક્વિન્ટલના ભાવ 8,267 રૂપિયા એટલે કે એક મણના ભાવ 1,653 રૂપિયા નક્કી કર્યા છે। પછી મિત્રો આપણે લાંબા રેસાના કપાસની વાત કરીએ તો મિત્રો પ્રતિ ક્વિન્ટલ 8,667 રૂપિયા એટલે કે એક મણના ભાવ 1,733 રૂપિયા મિત્રો નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે મગફળીના ટેકાના ભાવ જોઈએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 7,517 રૂપિયા એટલે કે એક મણ મગફળીના ભાવ 1,503 રૂપિયા મિત્રો ટેકાના ભાવ નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે સૂરજમુખીના બીની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 8,343 રૂપિયા એટલે કે એક મણના ભાવ 1,668 રૂપિયા મિત્રો નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે નાગરસીડની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 10,052 રૂપિયા એટલે કે એક મણના ભાવ 2,010 રૂપિયા મિત્રો MSP નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 8,200 રૂપિયા એટલે કે એક મણ મગ 1,640 રૂપિયા મિત્રો નક્કી કર્યા છે। મિત્રો આપણે જુવારની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 4,073 રૂપિયા એટલે કે એક મણ જુવારના ભાવ 814 રૂપિયા મિત્રો નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે સામાન્ય ચોખાની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 2,441 રૂપિયા એટલે કે એક મણ ચોખાના ભાવ મિત્રો 488 રૂપિયા નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો એ ગ્રેડના ચોખાની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 2,461 રૂપિયા એટલે કે એક મણના ભાવ 492 રૂપિયા મિત્રો નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે મકાઈના ભાવ જોઈએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 2,410 રૂપિયા એટલે કે એક મણના ભાવ મિત્રો 482 રૂપિયા ભાવ નક્કી કર્યા છે। તો આ હતા મિત્રો 2026-27ના અલગ અલગ 14 જેટલા પાકોના ટેકાના બજાર ભાવ। મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજ તમને ફ્રીમાં વિડીયો મળી રહે। ધન્યવાદ।